NH 48 पर छरवाड़ा अंडरपास के पास वैशाली ब्रिज के दोनों छोर पर कट को विशेष डिजाइन के आधार पर खोला जाएगा। NHAI के DSP के एक अधिकारी ने दौरा किया और यातायात समस्या को कम करने के लिए एक समाधान खोजा। वापी से गुजरने वाले राष्ट्रीय राजमार्ग क्रमांक 48 पर छरवाड़ा अंडरपास के पास निर्माण के बाद से इस स्थान पर यातायात की समस्या विकराल हो गई है। ऐसे में यहाँ वैशाली पुल के दोनों छोर पर एक छोर पर कम गैप है और दूसरे छोर पर गलत साइड वाहनों से दुर्घटना का खतरा बढ़ता जा रहा है। सड़क का डिजाइन कैसे बदला जाए और ट्रैफिक और दुर्घटना की समस्या का समाधान कैसे किया जाए, इसके लिए गुरुवार को वापी डिवीजन के DYSP BN दवे, NHAI वलसाड डिवीजन के टीम लीडर कमल जैन ने वापी नगर पालिका के इंजीनियरों के साथ बातचीत की। माननीय कलेक्टर साहेबना अध्यक्षताમાં રોડ સેફ્ટી કમિટીની મીટિંગ મળેલી વલસાડ ખાતે અને એ મીટિંગમાં થયેલ ચર્ચા મુજબ વાપી વિસ્તારની જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ સમસ્યાઓની રૂબરૂ વિઝિટ કરી લાગતા વળગતા અધિકારીઓ સાથે અને એનો રિપોર્ટ આપવા માટે કલેક્ટર સાહેબે સૂચના કરેલું। એના અનુસંધાને આજે હું તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી તેમજ વાપી GIDC અને વાપી નગરપાલિકાના એન્જિનિયરો સાથે અમે શરૂઆતમાં નેશનલ હાઈવેની વિઝિટ કરેલી, જ્યાં હમણાં છરવાડા રોડ ઉપર નવો અંડરપાસ બનેલો છે। એ અંડરપાસનો ઉપયોગ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે, જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે। એ અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કેવી રીતે થાય અને હાઈવે ઉપરથી પસાર થતા વાહનો નીચે સર્વિસ રોડ ઉપર ન આવે એ માટે આ છરવાડા અંડરપાસ અને વૈશાલી 4 રસ્તા વચ્ચે જે કટ છે એ કટ આપણે કેવી રીતે ખોલી શકીએ જેથી કરીને અકસ્માત પણ ના થાય અને જે લોકોને વૈશાલી 4 રસ્તા જવું છે એ સીધા હાઈવેથી વૈશાલી 4 રસ્તા જઈ શકે। એના માટે આજે નેશનલ હાઈવેના જે કન્સલ્ટન્ટ છે એ વાપી GIDCના એન્જિનિયર અને વાપી નગરપાલિકાના એન્જિનિયર સાથે અમે સંયુક્ત વિઝિટ કરેલી અને વાહનો કેવી રીતે સરળતાથી ત્યાંથી ઉતરી શકે, ટ્રાફિક જામ ના થાય અને અકસ્માત ના થાય એ માટેની એક ડિઝાઇન બનાવવાનું નક્કી કરેલું છે। એકાદ અઠવાડિયામાં ડિઝાઇન બનીને નેશનલ હાઈવેને સબમિટ કરશે અને પછી એ પ્રમાણે નેશનલ હાઈવે કામ કરી અને એ કટ ખોલવાના છે, જેથી કરીને છરવાડા અંડરપાસમાં જે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે એ સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે। આ જ રીતે વૈશાલી ઓવરબ્રિજ પછી જે 21st સેન્ચુરી પાસે GIDC તરફ જવાનો રસ્તો છે એ હાલ અકસ્માતના કારણે એ બંધ કરેલો છે। એ રસ્તાને પણ કેવી રીતે ખોલી શકાય જેથી જે સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં વાહનો આવે છે એ રોંગ સાઈડમાં વાહનો ના આવે અને હાઈવેથી જે લોકોને GIDC તરફ જવું છે એ સરળતાથી GIDC તરફ જઈ શકે એ માટેની પણ ડિઝાઇન બનાવવાની ચર્ચા થઈ છે। એ પણ ડિઝાઇન આ વીકમાં એ સબમિટ કરશે નેશનલ હાઈવેને અને એ ડિઝાઇન પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટીવાળા એ રસ્તો ખોલવાના છે, જેથી વાપી GIDC અને વાપી ટાઉનમાં જવાના જે મેઇન ઓવરબ્રિજ છે અને ત્યાંથી લોકોને હાઈવે ઉપર જવા માટે અને હાઈવેથી સર્વિસ રોડ પર આવવા માટે જે તકલીફો પડે છે અને જે ટ્રાફિક જામ થાય છે એનું નિવારણ આ બંને કટ ખોલવાથી સરળતાથી લાવી શકાશે।